રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કડિયાવડ યુવા મંડળ અને કડિયાવડ મહિલા ભજન સત્સંગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરાયું। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈપણ કાર્ય શરૂ કરવામાં આવે છે। ત્યારે ધોરાજીમાં આવેલ કડિયાવડ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે કડિયાવડ વિસ્તારમાં ભવ્ય ગણેશ ભગવાનની મૂર્તિ રાખવામાં આવેલ, જેમાં આજરોજ ધોરાજી મામલતદાર, પોલીસ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ વરદ હસ્તે કડિયાવડમાં બિરાજમાન ગણેશજીની મહાઆરતીનું આયોજન કરેલ। સાથોસાથ કડિયાવડ યુવક મંડળ અને મહિલા સત્સંગ મંડળ દ્વારા દરેક ધાર્મિક તહેવાર ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। કડિયાવડ વિસ્તારના સ્થાનિક લોકોએ હરખભેર ભાગ લીધો અને અમરનાથના શિવલિંગના દર્શન પણ રાખવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ધોરાજી। ભાવેશ દિનકર વ્યાસ। અહીં કડિયાવડ યુવક મંડળ દ્વારા દરેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે। આજ રોજ તેમને મહાઆરતી, અમરનાથ શિવલિંગના દર્શન કરવામાં આવ્યા। કડિયાવડ યુવક મંડળ દ્વારા જે કાંઈ કાર્યક્રમો કરવામાં આવે છે એમાં માતાઓ, બહેનો અને પાડોશના બધા જ સહકાર પૂરતો મળે છે। આ જ રીતે જન્માષ્ટમીનો ઉત્સવ હોય, દિવાળીનો તહેવાર હોય, એ પણ કડિયાવડ યુવક ગ્રુપ દ્વારા ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। ગણપતિ વિસર્જનની અંદર પણ ઘણા બધા બહેનો ભાગ લે છે। ગણપતિનું જ્યારે સ્થાપન થયું ત્યારે પણ ઘણા બધા બહેનોએ સહકાર આપ્યો છે। આજ રોજ અન્નકૂટ પણ મૂકવામાં આવ્યો છે અને એ સિવાય આની અંદર મહાઆરતી પણ કરવામાં આવે છે। આપણા વિસ્તારની અંદર બધા માતાઓ, બહેનો પૂરતો સહકાર આપે છે, એ બદલ કડિયાવડ યુવક દ્વારા તમારો પણ ખૂબ આભાર માનવામાં આવે છે। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ ફોરમ પ્રશાંત ગોયલ છે। આજે ગણપતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે મહાઆરતી, શિવલિંગના દર્શન છે, પછી 13 વર્ષથી અહીંયા ગણપતિ દાદાના સ્થાપનાઓ થાય છે। બધી બૈરાઓ, કાર્યકર્તા ભાઈઓ અને બધા લોકો સાથ સહકાર આપે છે। સાતમ આઠમનો બી કાર્યક્રમ અહીંયા સરસ રીતે થાય છે, 2 દિવસ ઉજવાય છે। દુર્ગા વાહિનીની બહેનો તલવારબાજી કરે છે, અહીંયા કાર્યકર્તા ભાઈઓ દ્વારા પણ તલવારબાજી કરવામાં આવે છે અને આજે અન્નકૂટના બી દર્શન છે અને અમરનાથના બી આજે દર્શન છે અને આવો સરસ લાવો અહીંયા કડિયાવડ યુવક મંડળ દ્વારા ભાઈઓ, કાર્યકર્તા બહેનોનો સાથ સહકારથી અમે વિવિધ તહેવારો, અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવીએ છીએ।